ગાંધીનગરના દહેગામથી સમાચાર કે જ્યાં દહેગામથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આ મામલો જે પ્રકાશિત થયો છે ગાંધીનગરના દહેગામથી આ સમાચાર સામે આવી રહ્યા છે। બહિયલમાં ઘર્ષણ મામલે નિવેદન સામે આવ્યું છે। ગાંધીનગરના દહેગામમાં બેકોમ વચ્ચેના ઘર્ષણ અંગે પોલીસ અધિક્ષકનું નિવેદન સામે આવ્યું છે। જિલ્લા પોલીસ અધિક્ષકે સમગ્ર મામલે માહિતી આપી હતી। ઘર્ષણનો મામલો હતો તે અંગે નિવેદન સામે આવ્યું છે। રાત્રે 11 વાગે દહેગામના બહિયલ ગામમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો। મુસ્લિમ સમાજના લોકો દ્વારા પથ્થરમારો કરાયો હતો। આ સમગ્ર ઘટના ઘટી હતી। પથ્થરમારોની આ ઘટના બનતા ચકચાર મચી હતી। એચ.કે. પટેલ નામના નાગરિકે સ્ટેટસ લગાવવા માટે અપીલ કરી હતી। ત્યારે આઈ લવ મહાદેવનું સ્ટેટસ લગાવવા માટેની અપીલ કરવામાં આવી હતી। ઘર્ષણ મુદ્દે નિવેદન હાલ સામે આવી રહ્યું છે। સોશિયલ મીડિયામાં સમુદાયની ધાર્મિક લાગણી દુભાવવાની ઘટના બની હતી। નાગરિકની અપીલ બાદ દુકાન સળગાવવાની ઘટના બની હતી। આ સમગ્ર ઘટના બાદ નિવેદન સામે આવ્યું છે। બહિયલની આ ઘટનામાં પોલીસે 60 લોકોની ધરપકડ કરી છે। પોલીસે રંગે હાથ ઝડપી લીધા છે। કાર્યવાહીમાં હજુ પણ અન્ય 20 લોકોની ધરપકડ કરવામાં આવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। પોલીસ અને ફાયર વિભાગની ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા હતા। સોશિયલ મીડિયાની પોસ્ટ બાદ સમગ્ર ઘટના બની હતી। ઘટના પ્રકાશિત થઈ હતી। હિન્દુ વિસ્તારમાં ચાલુ ગરબામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો। આઈ લવ મોહમ્મદ અને આઈ લવ મહાદેવના સ્ટેટસ લગાવવાની અપીલ પરથી આ ઘટના બની હતી। સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ ચાલે છે, હાશટેગ ચાલે છે। એની વિરુદ્ધમાં બહિયલ ગામની એચ.કે. પટેલ આઈ લવ મોહમ્મદ આઈ લવ મહાદેવ કરીને સ્ટેટસ મૂકવા માટે એક અપીલ બહાર પાડવામાં આવેલ છે અને આ અપીલમાં એનો એક શબ્દ પ્રયોગ કરવામાં આવેલ છે કે ઝલીલ કરીને શબ્દ પ્રયોગ કરવામાં આવેલ મુસ્લિમ સમુદાય વિરુદ્ધ। આ શબ્દોથી આ લોકો ભડકી ગયા અને એની લીધે એકઠા થઈને પથ્થરમારા થઈ। તપાસ કઈ દિશામાં છે અને મુસ્લિમ જ્ઞાતિના લોકો એકઠા થયા અને સૌપ્રથમ તો એક એચ.કે. પટેલના દુકાનમાંથી સામાન બહાર કાઢીને આ સામાન જલાવવામાં આવ્યો અને પછી આ ટોલા ભેગા થઈને હિન્દુ વિસ્તાર ઉપર પથ્થરમારી કરવામાં આવેલ। આ પથ્થરમારામાં 2-3 લોકોની નાના મોટા ઈજા થઈ અને 2-3 દુકાનો પણ સળગાવવામાં આવેલ। એની વિરુદ્ધ 307/436 આઈપીસી પુરાણી અને BNS 109 અંતર્ગત ગુના દાખલ કરવામાં આવેલ અને 60 અક્યુઝડ અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને 21 નામ પોલીસ પાસે છે। એની આ ધરપકડ કરવા માટે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। હાલ પરિસ્થિતિ શાંતિ છે। કલ રાત 12 વાગ્યાથી આજ સુધી પોલીસ કાફલા 200થી ઉપર કાફલા બંદોબસ્તમાં તૈનાત છે। કોઈ સરકારી કચેરીને ક્યાંય નુકસાન થયું હોય, કોઈ આધાર કચેરી હતી એમાં આ વિગત મેળવવું પડશે, પણ સરકારી ગાડીઓમાં નુકસાન થઈ। 2 પોલીસ ગાડીને કાચ તોડવામાં આવેલ અને એક ફાયર બ્રિગેડની ગાડીના કાચ તોડવામાં આવેલ અને 2-3 પોલીસ પ્રાઇવેટ વ્હીકલના કાચ પણ તોડવામાં આવેલ છે અને જેવી રીતે મેં કીધું કઈ પ્રકારની શોપ્સની નુકસાન થઈ અને 2-3 શોપ સળગાવવામાં આવેલ। એક વિષય એવો આવે છે કે આ ઘટનામાં એટલે કે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂક્યા પછી ગરબા ચાલતા હતા અને ગરબામાં જ આ લોકોએ જઈને ત્યાં હુમલો થયો છે। એ પ્રકારે સ્થાનિકે પણ કહ્યું કે 3 બાજુથી આ લોકો અંદર ઘૂસ્યા હતા। જો ગરબાની આપ વાત કરો છો, પટેલ વિસ્તારમાં ગરબા થતી હતી અને આ દુકાન બહુ નજીક હતા પટેલ વિસ્તારથી। પહેલે દુકાન ઉપર હુમલો થયો, પછી આ લોકો પથ્થરમારા વડે હિન્દુ એરિયા તરફ ગયા। હિન્દુ એરિયા સ્ટાર્ટિંગ પોઈન્ટમાં જ ગરબા હતી તો ગરબા ઉપર પણ કંઈ પથ્થર પડ્યા અને હિન્દુઓ તરફથી પણ રિટેલિએટ કરવામાં આવેલ છે। એને પણ પોલીસ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે।